નીમ રક્ષણ આપ્યા પછી તો ક્વોલિટી સારી આવી, ફ્રૂટની ક્વોલિટી સારી આવી, ફ્લાવરિંગ પણ સારું, ચાલુ વરસાદે આટલું બધું ફ્લાવરિંગ આવ્યું, પણ પ્રોડક્ટ સારી. છંટકાવ કર્યા પછી ક્વોલિટી તો એકદમ સારી આવી. માર્કેટમાં પણ 50 રૂપિયા પ્લસ ભાવ મળે. નમસ્કાર ખેડૂત મિત્રો, કોઝન ફાર્મિંગ માંથી હું રવિન્દ્ર પટેલ આપ ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ઇન્દ્રપાલભાઈ, સૌપ્રથમ તમે જણાવશો અમારા ખેડૂત મિત્રોને કે આજે આપણે જે આ રીંગણના ક્રોપની અંદર અત્યારે ઊભા અને વિડીયો બનાવી રહ્યા છે, તો આની અંદર તમારે સૌથી વધુ કયા ચૂસ્યા પ્રકારની જીવાતનું એટેક હતું? સૌપ્રથમ તો પહેલા વ્હાઇટ ફ્લાયનો ફૂલ એટેક હતો. ગમે તે બહુ બધા દવાઓનો ટ્રાય કર્યો, પણ કોઈ દવાથી ફરક ના પડ્યો. પછી નીમ રક્ષક રવિન્દ્રભાઈને આપી, નીમ રક્ષકને ઉપયોગ કર્યા પછી સાવ ફૂલ કંટ્રોલ આવી ગયો. બરાબર. તો ઇન્દ્રપાલભાઈ, આની અંદર જે તમે નીમ રક્ષણ જે કોઝન કંપનીનું ખેડૂત મિત્રો આવી રહ્યું છે એનો છંટકાવ કર્યો પછી એકદમ વ્હાઇટ ફ્લાયનો જે કંટ્રોલ હતો એ કેટલા દિવસમાં તમને કંટ્રોલ જોવા મળ્યો વ્હાઇટ ફ્લાયનો? વ્હાઇટ ફ્લાયનો કંટ્રોલ 10 દિવસમાં વ્હાઇટ ફ્લાયનો કંટ્રોલ જોવા મળ્યો ફૂલ. બરાબર. અને એના પછી ફ્લાવરિંગ પણ સારું આવ્યું. બરાબર. અને ફ્રૂટની ક્વોલિટી પણ સારી. જોવા જઈએ તો વ્હાઇટ ફ્લાય તો કંટ્રોલ કરી, ચૂસ્યા પ્રકારની જીવાત પણ કંટ્રોલ કરી, તો એનાથી વિશેષ તમને જે ફ્લાવરિંગનો જે રિઝલ્ટ જોવા મળ્યું એનાથી તમારે ઉત્પાદનમાં કેટલો વધારો થયો? ઉત્પાદનમાં પહેલા તો સ્પ્રે કર્યા પછી એના પછી 5 મણ નીકળી, પછી એના 3 દિવસ પછી પાછા વીણી તો સીધી ડાયરેક્ટ ડબલ 12 મણ વીણી નીકળી. અને આની અંદર જે છંટકાવ કર્યો ખરેખર એ અકલ્પનીય વીણી કહેવાય કે જે છંટકાવ કર્યા પછી જે વીણીનો તમારે વધારો થયો. તો ઇન્દ્રપાલભાઈ, તમે જે માર્કેટમાં બીજા ઘણા ખેડૂત મિત્રો પણ રીંગણ લઈને આવતા હોય, તો તમારી ક્વોલિટી અને એમની ક્વોલિટીમાં કોઈ ડિફરન્સ જોવા મળેલો ખરો છંટકાવ કર્યા પછી? છંટકાવ કર્યા પછી ક્વોલિટી તો એકદમ સારી આવી. માર્કેટમાં પણ 50 રૂપિયા પ્લસ ભાવ